હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ડિજિટલ એજ્યુકેશન. આજે આપણે ધોરણ 8 વિષય ગણિત અને તેનું ચેપ્ટર નંબર 8 જેનું સ્વાધ્યાય 8.2 આજે આપણે ગણીશું. જેની અંદર પહેલો જ પ્રશ્ન કયો છે કે નીચે આપેલી એકપદીઓની જોડનો ગુણાકાર શોધો. અહીંયા આપણને એકપદીઓ આપેલી છે જેને આપણે ગુણાકાર કરીશું. તો જોઈએ પહેલા નંબરનો કયો છે 4 અને 7 પી. તો એનો આપણે શું કરવાનું છે? ગુણાકાર. તો આપણે કશું જ નહીં, સૌપ્રથમ કેટલા આપેલા છે 4, પછી ગુણીશું, પછી કેટલા 7 ગુણ્યા પી. ઓકે, તો આનો હવે આપણે શું કરીએ? 4 આગળ લઈશું, 7ને કૌંસમાંથી બહાર લઈ દઈએ અને અહીંયા પી લખીશું. એટલે કેટલા થશે? 7 ચોક કેટલા થશે? 28. એટલે આપણો જવાબ થશે 28 પી. ઓકે, એના પછી નેક્સ્ટ કયો છે? -4 પી અને બીજા કેટલા છે? 7 પી. તો આનું શું કરીએ આપણે? ગુણાકાર. -4 ગુણ્યા પી, પછી વળી બીજા કેટલા છે? 7 ગુણ્યા પી. તેનો આપણે ગુણાકાર કરીએ. સૌપ્રથમ આપણે સહગુણકોને આગળ લાવીએ, એટલે કે અંક છે એને આગળ લઈએ. 7ને આગળ લાવી દઈશું અને પછી આ પી અને વળી એકવાર બીજી વાર આ પી. એક પી આ અને એક આ. ઓકે, હવે 7 ગુણ્યા 4 કેટલા થશે? તો 28. પરંતુ અહીંયા 4 આગળ શું છે? માઇનસ. એટલા માટે 28 પી કેટલી વાર છે? 2 વાર. 2 વાર છે એટલા માટે આપણે શું કરીશું? પીનો વર્ગ કરી દઈશું. ઓકે, જો ગુણાકાર હોય તો પીનો ઉપર વર્ગ થશે, જ્યારે સરવાળો હોય તો 2 પી થાય. ઓકે, આ આપણો જવાબ. ત્યારબાદ ત્રીજા નંબરે કેટલા છે? -4 પી અને 7 પી ક્યુ. તો સેમ ટુ સેમ આપણે ગુણાકાર કરીશું. -4 ગુણ્યા પી ગુણ્યા કેટલા છે? 7 ગુણ્યા પી ગુણ્યા ક્યુ. અંક આગળ લાવી દઈશું. -4 ગુણ્યા 7 ગુણ્યા આ પી ગુણ્યા વળી બીજી વાર પી અને લાસ્ટમાં ક્યુ. 7 ચોક કેટલા થશે? 28. પરંતુ કેવા? -28. પી કેટલી વાર છે? તો કે 2 વાર. એટલા માટે આપણે પીનો વર્ગ કરી દઈશું અને ક્યુ એમના એમ મૂકી દઈશું. આ આપણો જવાબ થશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ આપણે વળી નીચે લખી દઈએ ચોથા નંબરનો. કેટલા છે? 4 પીની 3 ઘાત અને બીજા છે -3 પી. ઓકે, આનો જવાબ લખીએ. 4 ગુણ્યા પીની 3 ઘાત પછી -3 ગુણ્યા પી. ઓકે, આપણે શું કરીશું? -3ને આગળ લાવી દઈએ. ડાયરેક્ટ ગુણાકાર કરો તો પણ ચાલે, પરંતુ તમને સરળતા રહે એટલા માટે આગળ લાવી દઈશું. ઓકે, પીની 3 ઘાત ગુણ્યા પી. 4 3 કેટલા થશે? 12 થશે. -12 પછી પીની કેટલી ઘાત થશે? 3 છે અને એક આ કેટલી થશે? 4 ઘાત. ઓકે, આ આપણો જવાબ. એના પછી પાંચમા નંબરનો કેટલા છે? 4 પી અને બીજું 0. તો અહીંયા શું થશે? 4 ગુણ્યા પી ગુણ્યા 0. કોઈ બી સંખ્યાનો અથવા તો કોઈ બી પદનો ગુણાકાર 0 સાથે થાય તો એનો જવાબ શું આવશે? 0. ઓકે ફ્રેન્ડ્સ. પણ સાહેબ, આપણે પ્રશ્નોના જવાબ તો લાવી દીધા, પરંતુ આપણને અહીંયા ગુણાકાર કરવાનો કીધો છે, તો પણ તમે ઘાતનો સરવાળો કેમ કર્યો છે? તો અહીંયા ભૂરો એમ કહે છે કે આપણે દાખલો ગણ્યો એની અંદર આપણને ગુણાકાર કરવાનું કીધું છે, અને આપણે ધારો કે અહીંયા ચોથા નંબરનો દાખલો છે એની અંદર અહીંયા ઘાત 3 છે અને અહીંયા કશું ન હોય તો 1 હોય, તો આનો આપણે સરવાળો કેમ કર્યો? તો હું તમને સમજાવું. ધારો કે આપણે કોઈ એક એક્ઝામ્પલ આપું અહીંયા, કે આપણે ધારો કે પીની અહીં જ લઈ લઈએ. 3 ઘાત છે ગુણ્યા પીની 1 ઘાત છે. તો જ્યારે બહુપદી અથવા એકપદી કોઈ દ્વિપદી હોય ત્યારે આપણે જે આગળ સહગુણક હોય, ધારો કે અહીંયા 2 સહગુણક હોય, અહીંયા પણ 2 હોય, તો આપણે 2 ગુણ્યા 2 આનો ગુણાકાર કરીશું. એટલે કેટલા થશે? 4. અને પાછળ શું મૂકીશું? પી. ગુણાકાર સહગુણકોનો થશે એટલે આગળ 4 મૂક્યા, અને જે ઉપર 3 ને 1 આપેલા છે એનો શું થશે? સરવાળો જ થશે. ઓકે, એટલે 3 + 1 એટલે આપણો જવાબ આવશે 4 પીની 4 ઘાત આવશે. આવી રીતે આ સરવાળો થયો. જ્યારે અમુક વાર આપણને કેવી રીતે આપેલું હોય? આવી રીતે. ધારો કે અહીંયા આવી રીતે આપેલું હોય પીની 3 ઘાત ભાગ્યા પીની 2 ઘાત, આવી રીતે. તો આવામાં પણ આપણે શું કરવાનું? પીની 3 ઘાત હોય ને, જ્યારે ભાગાકારમાં પીની 2 ઘાત આપેલી હોય ત્યારે આપણે શું કરવાનું?
પીની 3 ઘાત લખી અને આ બેને આપણે ઉપર શું કરીશું, બાદ કરીશું. એટલે શું થશે, 3માંથી 2 બાદ થશે એટલે શું વધે, પીની 1 ઘાત. ઓકે, આવી રીતે આપણે જવાબ આવશે. હવે આપણે પ્રશ્ન નંબર 2, જેની અંદર શું કહ્યું છે કે લંબચોરસની લંબાઈ અને પહોળાઈની માપ માટે નીચે આપેલી એકપદીની જોડનો ઉપયોગ કરીને લંબચોરસનું ક્ષેત્રફળ શોધો. આપણને એકપદીના સ્વરૂપમાં જોડ આપેલી છે, જેની અંદર આ લંબાઈનું માપ અને આ પહોળાઈનું માપ આપેલું છે. એવી રીતે આપણે લંબચોરસનું ક્ષેત્રફળ શોધીશું. તો લંબચોરસનું ક્ષેત્રફળ આપણે શોધીએ. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર શું થશે, તો લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો આપણને લંબાઈ અને પહોળાઈનું માપ આપેલું છે. કેટલું આપેલું છે, તો કે લંબાઈ પી અને પહોળાઈ કેટલી છે, તો ક્યુ. તો આપણો જવાબ શું થશે, પી ક્યુ. આ આપણો જવાબ થશે. અને પાછળ એકમ લખવાનો શું, તો ચોરસ એકમ. ઓકે, આ આપણો જવાબ. ત્યારબાદ બીજા નંબરે શું આપેલું છે, 10 મીટર લંબાઈ અને 5 n. 10 m એ લંબાઈ છે, 5 n એ પહોળાઈ છે. તો આપણે સેમ ટુ સેમ લખું, લંબચોરસનું ક્ષેત્રફળ. હું શોર્ટમાં લખું છું, હવે તમારે બુકની અંદર પૂરું લખવાનું. ઓકે, લંબાઈ ગુણ્યા પહોળાઈ. આપણને લંબાઈ કેટલી આપેલી છે, તો કે 10 m ગુણ્યા 5 n. ઓકે, તો આપણે જવાબ શું થશે, 10 ગુણ્યા 5 કેટલા થશે, તો 50 m ગુણ્યા n એટલે m n. અને એકમ શું લખીશું આપણે, ચોરસ એકમ. ઓકે, ત્યારબાદ ત્રીજા નંબરનો કયો છે, ત્રીજા નંબરનો લખી દઈએ. 20x² એ લંબાઈ છે, 5y² એ શું છે, પહોળાઈ. ઓકે, તો આપણે વળી લખીએ લંબચોરસનું ક્ષેત્રફળ. લંબાઈ ગુણ્યા પહોળાઈ. અહીંયા લંબાઈ કેટલી છે, 20x² ગુણ્યા પહોળાઈ કેટલી, 5y² થશે. આપણે ગુણાકાર કરીએ, 20 ગુણ્યા x² ગુણ્યા 5 ગુણ્યા y². એવી રીતે છૂટા પાડો તો પણ કશું વાંધો નહીં. ઓકે, તો હવે 20 ગુણ્યા 5 આગળ લાવી દઈશું અને પાછળ લખીશું x² ગુણ્યા y². તો 20 પંચા કેટલા થશે, તો 100 થશે. અને x² અને y² એ અલગ અલગ છે, એટલા માટે આપણે શું લખીશું, અલગ અલગ. ઓકે, આ આપણો જવાબ કેટલો, 100x² y². ઓકે, હવે ચોથા નંબરનો કેટલા છે, 4x અને 3x². તો આપણે લખીશું લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. તમારે આ નોટબુકમાં ફરજિયાત લખવાનું છે. ઓકે, તો આપણે લંબાઈ કેટલી છે, 4x ગુણ્યા પહોળાઈ કેટલી છે, 3x². તમારે સૌપ્રથમ અલગ અલગ કરી દેવાના અંકને. સહગુણકોને આપણે આગળ લાવી દઈએ, 4 ગુણ્યા 3, આ 3 લીધા. બીજા અહીંયા x મૂક્યા અને વળી બીજી વાર કેટલા છે, x² થશે. ઓકે, 4 તરીકે કેટલા થશે, 12 થશે. અને x ને 2x ની 2 ઘાત, અહીંયા કશું ના હોય તો 1 હોય. xની મેં આગળ શીખવાડ્યું એવી જ રીતે 2 ને 1 કેટલા થશે, 3. એટલે xની કેટલી ઘાત થશે, 3 ઘાત થશે. ઓકે, આ આપણો જવાબ. ત્યારબાદ પાંચમા નંબરનું કેટલા આપેલા છે, 3mn લંબાઈ અને 4np શું છે, પહોળાઈ. તો હવે આપણે લખીએ લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. ઓકે, લંબાઈ કેટલી છે, 3mn ગુણ્યા પહોળાઈ 4np. આપણે આને અલગ અલગ સ્વરૂપે લખીએ, 3 ગુણ્યા m ગુણ્યા n ગુણ્યા 4 ગુણ્યા n ગુણ્યા p. ઓકે, સગુણકોને આપણે આગળ લાવી દઈશું, 3 ગુણ્યા 4. ત્યારબાદ m કેટલી વાર છે, તો કે એક જ વાર છે. ત્યારબાદ n એક આ, બીજો n આ, ત્યારબાદ શું છે, માત્ર એક વાર p. 4 તરીકે કેટલા થશે, 12 થશે. m કેટલી વાર છે, એક વાર. n કેટલી વાર છે, 2 વાર છે,
એટલે એનનો સ્ક્વેર એટલે વર્ગ અને પી. આ આપણો જવાબ. ઓકે વિદ્યાર્થી મિત્રો, પાછળ એકમ જરૂરથી લખજો, ચોરસ એકમ, અને અહીંયા પણ લખીશું ચોરસ એકમ. ઓકે, હવે આપણે પ્રશ્ન નંબર 3, જેની અંદર આપણને આવું બોક્સ આપેલું છે, જેની અંદર એક લાઇનમાં પદો આપેલા છે અને એક ઊભી લાઇનમાં પદો આપેલા છે. ધારો કે આપણે પહેલું પદ લઈએ તો આના સાથે ગુણાકાર, આના સાથે એમ બધા સાથે ગુણાકાર કરી અને આ બોક્સની અંદર લખવાનું છે. તો આપણે લખીએ, સૌપ્રથમ આપણને બે સંખ્યા તો આપેલી છે, તો આપણે શરૂ કરીએ. 2 × 2 4 આપેલા છે અને x નો વર્ગ લખેલો છે. એના પછી શું આવશે તો જુઓ, 2 × 5 કેટલા થશે? 10 થશે, પરંતુ કેવા થશે? -10, અને અહીંયા x ને અહીંયા y, 10xy. ઓકે, ત્યારે 2 × 3 કેટલા થશે? 3 દુ કેટલા થાય? 6, 1x અહીંયા અને 2x અહીંયા, xની કેટલી ઘાત થશે? 3 ઘાત થશે. ઓકે, ત્યારબાદ 2 × 4 કેટલા થશે? 8, પરંતુ અહીંયા માઇનસ છે એટલે -8, અહીંયા 1x અહીંયા, એટલે xની 2 ઘાત અને 1 પાછળ y છે એ. ઓકે, એના પછી અહીંયા કેટલા આપેલા છે? 7 × 2 કેટલા થશે? 14, અને અહીંયા 1x ને 1x 2x અહીંયા, એટલે xની 3 ઘાત અને y. ઓકે, એના પછી કેટલા આપેલા છે? 9, અને ત્યાં 2, 9 દુ કેટલા થશે? 18, પરંતુ કેવા? -18, એક્સની કેટલી? 2 અહીંયા અને 1 પેલી સાઈડ, એટલે 3, અને y એમના એમ 2 ઘાત. ઓકે, એના પછી અહીંયા 5 અને અહીંયા 2, 5 દુ કેટલા થશે? 10, પરંતુ કેવા? -10, આ x ને આ y, એટલે x y. એના પછી 5 × 5 કેટલા થશે? 25, 5 × 5 25 થશે, અને અહીંયા y અને અહીંયા y, એટલે y નો સ્ક્વેર થશે, 25y નો સ્ક્વેર. અહીં માઇનસ, આ માઇનસ ગુણાકાર થાય એટલે પ્લસ થઈ જાય. એના પછી 15 આપણને આપેલા છે. 4 × 5, 5 ચોક કેટલા થશે? 20, એ પણ માઇનસ કેવા થઈ જશે? પ્લસ, એટલે 20, x અહીંયા 1, y 1 અહીં અને 1 અહીંયા y, એટલે y નો સ્ક્વેર એટલે કે વર્ગ. એના પછી 7 × 5, 5 હતા 35, પરંતુ અહીંયા 5 આગળ કેટલા આપેલા છે? માઇનસ, એટલા માટે આપણે -35 x નો વર્ગ અને y1 અને 1y, આ y નો સ્ક્વેર થશે. ઓકે, એના પછી 5 × 9, 9 × 5 45, અને માઇનસ પ્લસ, એટલે 45, ત્યાં શું છે? y છે, એટલે x² અને y1 અહીંયા અને 2 અહીંયા, એટલે yની 3 ઘાત. ઓકે, એના પછી 45x ને 2 અને yની 3 ઘાત. એના પછી 3 દુ કેટલા થશે? 6, xની કેટલી ઘાત થશે? 3, xની 3 ઘાત, 1 આ અને 2 આ. ઓકે, એના પછી 3 × 5 કેટલા થશે? 15, પરંતુ 5 આગળ ઉપર માઇનસ છે એટલે માઇનસ લખીશું, x નો સ્ક્વેર અને y. એના પછી 3 × 3 કેટલા થશે? 9, xની અહીંયા 2 છે અને અહીંયા પણ 2 છે, એટલે xની 4 ઘાત. ત્યારબાદ 4 × 3, 4 તરીકે કેટલા થશે? 12, x અહીંયા 1 અને 2 અહીંયા, એટલે xની 3 અને 1y અહીંયા. એના પછી 7 × 3, 7 તરીકે કેટલા થશે? 21, xની 2 અહીં અને 2 અહીંયા, xની 4 અને y એમના એમ. એના પછી 9 × 5 કેટલા થશે? 45, સોરી 9 × અહીંયા 3 છે, એટલે 9 તરીકે કેટલા થશે? 27, પરંતુ કેવા? માઇનસ, કેમ કે અહીંયા 9 આગળ માઇનસ છે, xની 2 અહીંયા અને 2 અહીંયા, એટલે xની 4 ઘાત, અને અહીંયા yની 2 ઘાત છે. એના પછી આપણે બીજી લાઈન, એની અંદર કેટલા આપેલા છે? 4 × 2, 4 દુ કેટલા થશે? 8, xની કેટલી? તો કે 1x આ અને 1x આ, એટલે xની 2 ઘાત, અને y 1 વાર. આ સંખ્યા માઇનસ, કેમ કે 4 આગળ માઇનસ છે એટલા માટે. ઓકે, એના પછી 4 × 5 20 થશે, માઇનસ પ્લસ, x 1 વાર અને y નો સ્ક્વેર. એના પછી 4 × 3 કેટલા થશે? 12, -12, કેમ કે અહીંયા 4 આગળ માઇનસ છે, x અહીંયા 1 અને ત્યાં 2, એટલે xની 3 ઘાત
અને વાય એમના એમ. એના પછી 4 ગુણ્યા 4 કેટલા થશે? 16 માઇનસ માઇનસ પ્લસ 16 બે જગ્યાએ એક્સ વાય છે એટલે એક્સ સ્ક્વેર અને વાય સ્ક્વેર. એના પછી 7 ગુણ્યા 4 કેટલા થશે? 28. અહીંયા 4 આગળ માઇનસ છે, આપણે માઇનસ લખીશું. અહીંયા એક એક્સ અને ત્યાં એક્સની 2 ઘાત છે એટલે એક્સની ટોટલ 3 અને વાયનો વર્ગ થશે, એક અહીંયા અને એક અહીંયા. ત્યારબાદ 9 ગુણ્યા 4 9 ચોક કેટલા થશે? 36. માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, એક એક્સ વાય અને ત્યાં બંનેનો એક્સનો વાયનો વર્ગ છે એટલે એક્સની 3 ઘાત અને વાયની પણ 3 ઘાત. એના પછી 7 ગુણ્યા 2 7 દુ કેટલા થશે? 14. એક્સની 2 ઘાત ને એક અહીંયા એટલે એક્સની 3 ઘાત અને વાય. ત્યારબાદ 7 ગુણ્યા 5 કેટલા થશે? 35 થશે, પરંતુ અહીંયા 5 આગળ માઇનસ છે એટલે માઇનસ લખીશું. એક્સનો વર્ગ અને અહીંયા વાય એક જ છે અને એક વાય અહીંયા છે એટલે વાયનો પણ વર્ગ થશે. ઓકે. એના પછી શું છે? 7 ગુણ્યા 3 7 તરી 21. એક્સની 2 ઘાત ને એક્સની 2 ઘાત એક્સની 4 ઘાત અને વાય માત્ર 1. એના પછી 7 ગુણ્યા 4 7 ચોક 28. અહીંયા ઉપર 4માં માઇનસ છે એટલે માઇનસ લખીશું. એક્સની 1 ઘાત ને એક્સની 2 ઘાત એટલે એક્સની 3 ઘાત ને વાય અહીંયા 1 અને ઉપર વાય 1 એટલે વાયનો સ્ક્વેર. ઓકે. ત્યારબાદ 7 ગુણ્યા 7 સત્યો કેટલા થશે? 49. એક્સની 2 ઘાત એક્સની 2 ઘાત એટલે એક્સની 4 ઘાત ને વાય અહીંયા અને એક વાય ત્યાં એટલે વાયનો વર્ગ થશે. ઓકે. એના પછી 7 ગુણ્યા 9 9 સત્તું કેટલા થશે? 63. એક્સની 2 ઘાત એક્સની અહીંયા 2 ઘાત એટલે એક્સની 4 ઘાત અહીંયા એક વાય ત્યાં 2 વાય એટલે વાય ટોટલ કેટલા થયા? 3 વાયની 3 ઘાત. એના પછી 9 ગુણ્યા 2 9 દુ 18, પરંતુ અહીંયા 9 આગળ શું છે? માઇનસનું નિશાન. એક એક્સ ને અહીંયા 2 એક્સ સરવાળો કરવાનો માત્ર એટલે 3 અને વાયની 2 ઘાત. ત્યારબાદ 9 ગુણ્યા 5 9 પંચું શું થશે? 45. માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે નિશાન પણ પ્લસ રહેશે. એક્સનો વર્ગ અને વાયના 2 અહીંયા અને 1 ત્યાં એટલે વાયના 3 ઘાત. એના પછી 9 ગુણ્યા 3 9 તરી 27. 9 આગળ શું છે? માઇનસ એટલે આપણે અહીંયા માઇનસ લખીશું અને એક્સની 2 અહીંયા અને 2 ત્યાં એટલે એક્સની 4 ઘાત અને વાયના 2 અહીંયા છે માત્ર એટલે વાયની 2 ઘાત. એના પછી 9 ગુણ્યા 4 કેટલા થશે? 36. બંને માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. એક્સની 2 ઘાત ને એક્સ 1 ત્યાં એટલે એક્સની 3 વાયના 2 અને વાયની 1 એટલે વાયની 3. એના પછી 9 ગુણ્યા 7 9 સત્તું કેટલા થશે? 63. અહીંયા પ્લસ છે અહીંયા માઇનસ છે એટલે માઇનસ થશે. એક્સની 2 ઘાત એક્સની 2 ઘાત એક્સની 4 ઘાત એક્સની 2 ઘાત અહીંયા સોરી વાયની 2 ઘાત અહીંયા અને વાયની 1 ઘાત અહીંયા એટલે વાયની 3 ઘાત. અને લાસ્ટમાં 9 ગુણ્યા 9 9 કેટલા થશે? 81 અને એક્સની 2 ઘાત એક્સની 2 ઘાત એક્સની ટોટલ 4 ઘાત વાયની 2 ઘાત ત્યાં પણ વાયની 2 ઘાત એટલે વાયની 4 ઘાત. ઓકે વિદ્યાર્થી મિત્રો, માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ. ઓકે. આ આપણો જવાબ થશે. આ વિડીયોને સ્કીપ કરી અને તમે પૂરેપૂરું નોટબુકમાં લખી લેજો, ત્યારબાદ આગળ વધજો. ઓકે. હવે આપણે પ્રશ્ન નંબર 4 જેની અંદર લંબઘનની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ આપણને અનુક્રમે આપેલી છે, તેના પરથી આપણે શું કરવાનું છે? ઘનફળ શોધવાનું છે. તો આપણે પહેલા નંબરનું શું લખેલું છે? 5a 3a વર્ગ 7a 4 ઘાત. આ આપણે શું આપેલી છે? લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ. આપણે શોધીશું. લખીએ લંબઘનનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા ઊંચાઈ ગુણ્યા પહોળાઈ. ઓકે.
આપણને લંબાઈ કેટલી આપેલી છે 5a, પહોળાઈ કેટલી આપેલી છે 3a નો વર્ગ અને ઊંચાઈ 7a⁴. તો આપણે શું કરીશું 5 પહેલાં લખી દઈએ આગળ, ગુણ્યા a ગુણ્યા 3 ગુણ્યા a² ગુણ્યા 7 ગુણ્યા a⁴. તો હવે આપણે શું કરીશું, આપણે પેલા સહગુણકો આગળ લાવી દઈશું. 5 પછી 3 અને 7, ત્યારબાદ a નો વર્ગ અને a⁴. ઓકે, 5 તારીખ કેટલા થશે 15, 15 ગુણ્યા 7 કેટલા થશે 105, અને a કેટલી ઘાત થશે 1, 1 ને 2 3, 3 ને 4 કેટલા થશે 7, એટલે કે a⁴. ઓકે, અને એનો એકમ શું થશે તો લખવાનું ઘન એકમ. ઓકે, એના પછી બીજા નંબરનું કેટલા લખેલા છે 2p અને લંબાઈ 4q પહોળાઈ અને ઊંચાઈ કેટલી છે 8r છે. ઓકે, તો સેમ ટુ સેમ તમારે પહેલું સૂત્ર લખવાનું, લંબઘનનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. હું શોર્ટમાં લખું છું, તમારે પૂરું લખવાનું. ઓકે, અહીંયા કેટલા છે 2 ગુણ્યા p ગુણ્યા 4 ગુણ્યા q ગુણ્યા 8 ગુણ્યા r. તમારે આવી રીતે જ લખવાનું, પણ વિડીયો નાનો બને, તમને જલ્દી જવાબ મળે એટલા માટે હું ડાયરેક્ટ થોડું લખું છું. ઓકે, જેનાથી વિડીયો નાનો બને. 2 ગુણ્યા 4 આપણે આગળ લઈ દઈશું, આ q છે. ઓકે, ત્યારબાદ 8 ગુણ્યા p ગુણ્યા q ગુણ્યા r. 4 દુ કેટલા થશે 8, 8 ગુણ્યા 8 કેટલા થશે 8 64 p q ને r. ઓકે, આ આપણો જવાબ. પાછળ લખવાનું ઘન એકમ. ઓકે, હવે આપણે પ્રશ્ન નંબર 3, જેની અંદર શું આપેલું છે તો કે આ લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ. તો આપણે લખીશું લંબઘનનું ઘનફળ બરાબર, અહીંયા લંબાઈ આવશે ગુણ્યા ઊંચાઈ ગુણ્યા પહોળાઈ, અથવા લંબાઈ પહોળાઈ ઊંચાઈ કોઈ બી રીતે. ઓકે, ત્યારબાદ હવે આપણે શું લખીશું, લંબાઈ કેટલી છે તો કે x ગુણ્યા y. હું અલગ કરીને લખું છું જેનાથી જલ્દી જવાબ આવે એટલા માટે. 2 ગુણ્યા x² ગુણ્યા y ગુણ્યા વળી 2 ગુણ્યા x ગુણ્યા y. ઓકે, y². હવે શું કરીશું તો કે 2 અને આ 2 આગળ લાવી દઈશું. 2 ગુણ્યા 2 કેટલા થશે 4. ઓકે, 1x અહીંયા x ની 2 ઘાત એટલે 3x થયા, અહીંયા 1 આ 2 એટલે 3 અને 1 આ, એટલે ટોટલ કેટલા થયા 4x, એટલે x ની 4 ઘાત. પછી y કેટલા થશે અહીંયા 1 2 અને 2 આ, એટલે y પણ કેટલા થશે 4. ઓકે, આ આપણો જવાબ થશે. પાછળ શું લખવાનું ઘન એકમ. એના પછી પ્રશ્ન નંબર 4 લાસ્ટ, લંબઘનનું ઘનફળ તમારે પૂરું લખવાનું. ઓકે, સૂત્ર શું થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. ઓકે, લંબાઈ કેટલી છે આની a ગુણ્યા પહોળાઈ 2b, ઊંચાઈ કેટલી છે 3c. 2 ને આગળ લાવીશું, વળી 3 ને લાવીશું, ગુણ્યા a ગુણ્યા b ગુણ્યા c. 3 દુ કેટલા થશે 6 અને a b c, એટલે કે 6abc આ આપણો જવાબ. ઓકે, હવે આપણે પ્રશ્ન નંબર 5, જેની અંદર શું કહ્યું છે કે ગુણાકાર કરો. જેની અંદર આપણે પહેલા નંબરનો ગુણાકાર શું છે xy, yz અને zx. તો શું કરીશું આપણે અલગ અલગ લખી દઈએ, x ગુણ્યા y ગુણ્યા y ગુણ્યા z ગુણ્યા વળી બીજી વાર z ગુણ્યા બીજી વાર x. ઓકે, તો અહીંયા આપણે સૌપ્રથમ x, આ x ને આગળ લઈ દઈશું, ત્યારબાદ y ગુણ્યા y, એના પછી z ગુણ્યા z. તો જો અહીંયા બધાની જોડી બની ગઈ. એક 2 વાર x હોય તો x નો શું થશે વર્ગ ગુણ્યા y નો શું થશે વર્ગ ગુણ્યા z નો
વર્ગ. એટલે આપણે એવી રીતે લખી શકીએ એક્સ વર્ગ, વાય વર્ગ અને ઝેડ વર્ગ. ઓકે, આ આપણો જવાબ થશે. અથવા તો આપણે આને આવી રીતે પણ લખી શકીએ એક્સ વાય ઝેડ અને તેનો બધાનો ભેગો વર્ગ 12 કૌંસથી બહાર લખી શકાય. ઓકે, એના પછી આપણે બીજા નંબરનો શું છે એ ગુણ્યા માઇનસ એની 2 ઘાત ગુણ્યા એની 3 ઘાત. તો શું -12 લાવી દઈશું. તમે આ બેનો ગુણાકાર કરી -12 લાવો, પછી આનો કરીને આના સાથે ગુણાકાર કરો તો પણ માઇનસ એક વાર જ છે, એટલા માટે આપણે 12 માઇનસ લઈ લઈશું તો પણ ચાલશે. એટલા માટે એ 2 વાર માઇનસ હોય તો માઇનસ માઇનસ પ્લસ થાય, પરંતુ અહીંયા એક વાર છે એટલે માઇનસ જ રહેશે આપણે. ઓકે, ત્યારબાદ એનો વર્ગ ગુણ્યા એની 3 ઘાત. એટલે ટોટલ કેટલા થશે 1 ઘાત 2 આ 3 ને 3 6, એટલે એની 6 ઘાત. આ આપણો જવાબ. એના પછી લાસ્ટ કેટલા આપેલા છે અહીંયા 2 છે. ઓકે, 2 એટલા માટે 2 ગુણ્યા 4 ગુણ્યા વાય ગુણ્યા 8 ગુણ્યા વાયનો સ્ક્વેર ગુણ્યા 16 ગુણ્યા વાયની 3 ઘાત. ઓકે, તો હવે આપણે શું કરીશું 4 દુ કેટલા થશે 8, 8 ગુણ્યા 8 એટલે કે આગળ લખી દઉં પહેલાં હું 2 ગુણ્યા 4 ગુણ્યા 8ને આગળ લઈ દઉં ગુણ્યા 16. હવે શું વધ્યું 1 વાય, બીજું વાયનો વર્ગ અને ત્રીજું હોય વાયની 3 ઘાત. 4 દુ 8. ઓકે, 8 ગુણ્યા 8 કેટલા થશે 64, 64 ગુણ્યા 16 તો કેટલા થશે 1024. અને વાય કેટલી વાર છે 1 2 3, 3 ને 3 6, એટલે કે વાયની 6 ઘાત. આ આપણો જવાબ. ઓકે, હવે ચોથા નંબરનું જેની અંદર કેટલા છે એ 2 બી અને 3 સી અને 6 એ બી સી. તો આપણે શું કરીશું સૌપ્રથમ દરેકને ગુણાકાર વડે અલગ કરી લેવાના. 2 ગુણ્યા બી ગુણ્યા 3 ગુણ્યા સી ગુણ્યા 6 ગુણ્યા એ ગુણ્યા બી ગુણ્યા સી, આવી રીતે અલગ લીધા. હવે શું કરીશું આપણે જે સહગુણકો છે એની આગળ લાવી દઈશું. કેટલા છે 2 ગુણ્યા 3 ગુણ્યા 6 ગુણ્યા હવે જુઓ એક વાર એ અને બીજી વાર એ, એટલે એનો શું થશે વર્ગ થશે. ત્યારબાદ એક વાર બી અને 2 વાર બી, એટલે બીનો પણ વર્ગ થશે. અહીંયા એક વાર સી અને એક અહીંયા, એટલે સીનો પણ વર્ગ થશે. ઓકે, 3 દુ કેટલા થશે 6, 6 ગુણ્યા 6 કેટલા થશે 36, અને એનો વર્ગ બીનો વર્ગ અને સીનો વર્ગ. આ આપણો જવાબ થશે. ઓકે ફ્રેન્ડ્સ, ત્યારબાદ લાસ્ટ કેટલા છે તો કે એમ ગુણ્યા માઇનસ એમ એન ગુણ્યા એમ એન પી. તો આપણે અલગ લખી લઈએ. સૌપ્રથમ -12 લખી લઈએ. અંદર શું લખીશું એમ ગુણ્યા વળી બીજી વાર એમ, પછી એન ગુણ્યા એમ ગુણ્યા વળી એન ગુણ્યા પી. ઓકે, માઇનસ લખી દીધા. એક વાર એમ, બીજી વાર એમ અને એક આ ત્રીજી વાર, એટલે શું થશે એમની 3 ઘાત ગુણ્યા એન એક વાર ને 2 વાર, એટલે એનની 2 ઘાત અને પી કેટલી વાર છે 1 વાર, એટલે પી એકલા લખીશું. એટલે આને ભેગા લખીએ તો કેવી રીતે લખાય એમની 3 ઘાત એનની 2 ઘાત ને પીની 1 ઘાત, એટલે 1 જ. આ આપણો જવાબ થશે. ઓકે ફ્રેન્ડ્સ, વિદ્યાર્થી મિત્રો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેનાથી ચેનલના 1000 સબસ્ક્રાઈબર પણ જલ્દી પૂરા થઈ જાય અને તમને પણ અન્ય વિડીયો જોવા મળે. ઓકે, થેન્ક યુ સો મચ.